અમદાવાદમાં ચિન્મય મિશનના સંસ્થાપક સ્વામી ચિન્મયાનંદજીની 108મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ઇસરો સામે આવેલા પરમધામ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાદુકા પૂજનનો લાભ લીધો હતો। સ્વામીજી ચિન્મયાનંદજીએ સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીની ભૂમિકા ભજવી હતી। ત્યારબાદ સ્વતંત્ર ભારતમાં પત્રકાર તરીકે તેમણે વિચાર પ્રેરક લેખો લખ્યા હતા। હાલ વિશ્વમાં ચિન્મય મિશનના 25થી વધુ દેશોમાં 300થી વધુ કેન્દ્ર ચાલી રહ્યા છે, જ્યાં આધ્યાત્મિક વિકાસ અને દેશ નિર્માણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ખૂબ આનંદનો દિવસ છે આજે કે અમારા સ્વામી ચિન્મયાનંદજી મહારાજ કે જેમણે વેદાંત ઉપર સતત સાધના કરી અને વિશ્વભરમાં ગીતા જ્ઞાન યજ્ઞ ગુંજતા કર્યા અને ગીતાનું જ્ઞાન, ભગવદ્ ગીતાનું જ્ઞાન, ઉપનિષદોનું જ્ઞાન ઘર ઘર સુધી પહોંચાડ્યું। અને પહેલા એ જ્ઞાન ફક્ત સંસ્કૃતમાં અવેલેબલ હતું અથવા ભારતીય ભાષામાં હતું, એનો એમણે અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને વિદેશી માધ્યમમાં અને આપણા દેશમાં ગીતાનું નામ ગુંજતું કર્યું। અમદાવાદ ચિન્મય મિશન દ્વારા પણ આ આખું અઠવાડિયું ખૂબ બધા સેલિબ્રેશન કરવામાં આવ્યા। સવારમાં 1લી તારીખથી જ્ઞાન યજ્ઞનો 7 દિવસ થયો, જેમાં પણ વેદાંતના સાર જેવું ખૂબ ઉત્તમ જ્ઞાન અમારા આચાર્ય બ્રહ્મચારી અનુપમા ચૈતન્યજી દ્વારા આપવામાં આવ્યું। બાળકો માટે સુંદર શિબિરો થઈ, યુવાનો માટે પણ કાર્યક્રમો થયા અને બધા જ માટે ખૂબ સુંદર કાર્યક્રમો થયા।